વિશ્વના રાજકારણમાં હાલ જે ઉથલપાથલ ચાલી રહી છે તે હવે ફક્ત દેશોની સીમાઓ સુધી સીમિત નથી. તેના સીધા ઝટકા હવે શેર બજારથી લઈને સામાન્ય લોકોની જિંદગી સુધી અનુભવી રહ્યા છે. ભારતના શેર બજારમાં ફરી એકવાર બ્લેક મંડે જેવી પરિસ્થિતિ સર્જાઈ. અમેરિકા તરફથી આવેલા અલ્ટિમેટમ, ઈરાનની પ્રતિક્રિયા, મધ્ય પૂર્વમાં વધતો તણાવ અને નાટો દેશોમાં ઊભી થયેલી શંકાઓ, આ બધું મળીને એક મોટો વૈશ્વિક અનિશ્ચિતતા ઊભી કરી રહ્યું છે. તો આખરે શું ચાલી રહ્યું છે દુનિયામાં? આવો વિગતે વાત કરીએ. નમસ્કાર, હું છું અજય ઉપાધ્યાય અને આપ જોઈ રહ્યા છો સ્વમાન. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓએ એક નવો વળાંક લીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલા 48 કલાકના અલ્ટિમેટમે સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં સ્ટ્રેટ ઓફ હોર્મોઝ ખોલવાની ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ ડેડલાઇન પૂરી થવાના પહેલાં જ ટ્રમ્પ દ્વારા નિવેદનમાં ફેરફાર કરવામાં આવ્યું અને 5 દિવસ સુધી કોઈ સૈનિક કાર્યવાહી નહીં થાય તેવી વાત કરવામાં આવી, જેને કારણે એવું લાગ્યું કે કોઈ બેકડોર વાતચીત ચાલી રહી છે. પરંતુ અહીંથી એક મોટો ટ્વિસ્ટ આવ્યો. ઈરાન તરફથી આવા દાવાને સીધો નકારી કાઢવામાં આવ્યો. ઈરાનની સાંસદના સ્પીકર મોહમ્મદ બગેર ગરીફે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમેરિકા સાથે કોઈ વાટાઘાટો થઈ નથી અને આ બધું ફેક ન્યૂઝ છે, જેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય બજારને પ્રભાવિત કરવા માટે થઈ રહ્યો છે. એટલે હવે સવાલ એ છે કે આ નિવેદનનો પાછળનો સાચો હેતુ શું છે? શું આ માત્ર રાજકીય દબાણ છે કે પછી આર્થિક રમત? બીજી તરફ અલ જઝીરાના અહેવાલ મુજબ તહેરાનમાં મોટી સંખ્યામાં લોકો સરકારના સમર્થનમાં રસ્તા ઉપર આવ્યા. ખાસ વાત એ છે કે જે લોકો પહેલા સરકારનો વિરોધ કરી રહ્યા હતા તે જ હવે યુદ્ધના માહોલમાં સરકારની સાથે ઊભા દેખાઈ રહ્યા છે. એટલે કે બહારી દબાણ દેશની આંતરિક રાજનીતિને પણ બદલાવી શકે છે. આ તમામ પરિસ્થિતિની સીધી અસર ભારત પર પણ જોવા મળી. શેર બજારમાં ભારે ગાબડ્યું પડ્યું. અહેવાલો મુજબ લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું અને માત્ર એક જ દિવસે લાખો રોકાણકારોને છટકો લાગ્યો. સોનાના ભાવમાં પણ ભારે ઉછાળો નોંધાવ્યો, જે દર્શાવે છે કે રોકાણકારો હવે સુરક્ષિત વિકલ્પ તરફ વળી રહ્યા છે. હવે વાત કરીએ યુરોપની, જ્યાં નેટો અને EU વચ્ચે પણ તણાવની સ્થિતિ ઊભી થઈ રહી છે. હંગેરી પર આરોપ લગાવ્યો છે કે તે રશિયા માટે જાસૂસી કરી રહ્યા છે. યુરોપિયન કમિશનના પ્રવક્તા અનિતા હિપરે આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તૂટ્યા સંબંધો અંગે ચેતવણી આપી છે. જર્મની સહિત ઘણા દેશોએ આ મામલે કડક પ્રતિક્રિયા આપી છે, જ્યારે હંગરીના વડાપ્રધાન વિક્ટર ઓરબોર્ને વાયર ટેપિંગની તપાસના આદેશો આપ્યા છે. હવે જો આ આરોપો સાચા સાબિત થાય તો નાટોની એકતા પર પ્રશ્નચિહ્ન ઊભો થઈ શકે છે. અંતે વાત એક જ છે, યુદ્ધ ફક્ત બંદૂકો અને મિસાઇલોથી નથી લડાતું, તે આર્થિક બજારો, રાજકીય નિવેદનો અને માહિતી પણ લડાતું હોય છે. અને આ સમગ્ર ખેલમાં સૌથી વધારે અસર સામાન્ય માણસ પર પડે છે, ચાહે તે શેર બજાર હોય, ઈંધણના ભાવ હોય કે પછી રોજિંદા ખર્ચ. કે શું આ વૈશ્વિક તણાવ આગળ વધીને વધુ મોટા આર્થિક સંકટ તરફ દોરી જશે કે પછી દેશો વચ્ચેની વાતચીતથી પરિસ્થિતિ નિયંત્રિત થઈ જશે? તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે સોમાન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.